સુરતના આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ખંડણીના 2 ગુના નોંધાયા. 2 વર્ષ પહેલાં પાર્ટી વિરુદ્ધનું કામ કરવા બદલ પાર્ટીમાંથી તેને સસ્પેન્ડ કરાયા હતા. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયા 2 ગુના. સ્ટેશનરીના વેપારી રોનક પટેલે કોર્પોરેટર રાજેશ મોરડિયા તેમજ પંકજ હિરાણી સામે નોંધાવી ફરિયાદ. કોર્પોરેટર રાજેશ અને પંકજે વેપારીની સ્ટેશનરીનું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખવાની ધમકી આપી 7 લાખ માંગ્યા. વેપારીએ પૈસાની ના પડતા કોર્પોરેટર રાજેશે વેપારીનું ગળું દબાવ્યું અને પંકજ હિરાણીએ ચપ્પુ બતાવી 1 લાખ પડાવી લીધાની ફરિયાદ. કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે બીજી ફરિયાદ હિરેન ખેનીએ નોંધાવી. ઓગસ્ટ 2023થી સપ્ટેમ્બર 2023 દરમિયાન કોર્પોરેટરે ફરિયાદીની જમીન સુધી તથા ડામર રોડનું કામ અટકાવ્યું હતું. ત્યારબાદ કોર્પોરેટર રાજેશ મોરડિયાએ ફરિયાદી હિરેન ખેની પાસેથી 50,000 રૂપિયા પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. રોનક કુમાર પટેલ. મારું એક મોટા વરસા વિસ્તારમાં એક પાર્ટી પ્લોટનું કામ ચાલતું હતું અને તે જગ્યા ઉપર સ્થાનિક કોર્પોરેટર અને પંકજ બી પટેલ અને સ્થાનિક કોર્પોરેટર રાજુ મોરડિયા દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેનું ડિમોલેશન કરવાની વારંવાર ધમકી આપતા હતા અને વોટ્સએપ કોલ દ્વારા આપણે પૈસાની માંગણી કરતા હતા. અને આ બનાવ બનતા ડિસેમ્બર મહિનામાં તેઓ મારી પાસે સ્થળ પર રૂબરૂ આવી અને મારી પાસેથી ધમકી મારી અને 1 લાખ રૂપિયાની માંગ કરી હતી ફાઇનલમાં. અને તેમાં પંકજ પટેલ દ્વારા ફાઇનલ અમાઉન્ટ નક્કી કરવા માટે રાજુ મોરડિયા જે અહીંના કોર્પોરેટર છે તેમને બોલાવી અને સમાધાનની વાત કરવા માટે આવી હતી. અને રાજુ મોરડિયા દ્વારા આ વિસ્તારમાં તારો ડોમ ચલાવવો અને તમારું જે બિનખેતી જગ્યામાં તમે આ ડોમ ઉભો કર્યો છે તો અમારી ખરેખર જે પ્રોસેસ શરૂ હતી બિનખેતી કરાવવા માટેની એ ફાઇનલ થઈ ગયેલ હતી અને પ્રોસેસમાં ટૂંકમાં કામ હોવાના કારણે અમે એમને પૈસાની વાતચીત કરતા તેમને અમે ફાઇનલ 1 લાખ રૂપિયા માંગણી કરી હતી. અને ત્યારબાદ આ પંકજ પટેલ દ્વારા અમને વારંવાર ડિસ્ટર્બ કરવામાં આવતા હતા અને પંકજ પટેલ દ્વારા અમને છરી બતાવી અને ત્યારે ઝપાઝપી થતા રાજુએ પણ અમને ટૂંકમાં ગળે ઉપર ઝપાઝપી કરી અને મારામારી થઈ હતી. ત્યારબાદ સમાધાન કરતા મારા સ્થાનિક જે અમારા મેનેજર છે તે વચ્ચે આવતા સમાધાન થયું હતું, છોડાવ્યા હતા અમને બંનેને અને ત્યારે તેમને 1 લાખ રૂપિયા લઈ અને સમાધાન કરી અને પોતે રવાના થયા હતા. હવે તમે કઈ જગ્યા પર ફરિયાદ? નહીં, અત્યારે હાલ અમારી ફરિયાદ થઈ ચૂકી છે સુરત પોલીસ કમિશનર સાહેબના અનુસંધાનમાં એસઓજી ગ્રુપ દ્વારા જે રાજદીપસિંહ નકુમ સાહેબ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે તે અનુસંધાને અમને જાણ થતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે અમે ગઈકાલ રાત્રે જ એફઆઈઆર કરાવી ચૂક્યા છીએ.